મિત્ર માનવ સેવા પ્રભુ સેવા આપ જોઈ રહ્યા છો આ મીંદડીને ગામડાની અંદર મિત્ર હજી દયા છે. અહીંયા કોઈ આશ્રમે મૂકી ગયા છે મીંદડી, એટલે આશ્રમના બાપુએ કિશોર બાપુએ કીધું કે નહીં ભાઈ આપણી ત્યાં ભલે મોટું થાય, આપણી ત્યાં ભલે મોટું થાય. તો એટલા બે હતા, તો મિત્ર બે હતા બચ્ચા, એમાં એક બચ્ચું રહ્યું છે. તો મિત્ર આને કહેવાય માનવ સેવા કે ભાઈ કોક મૂકી ગયું આવીને ડેલા પાસે આવીને મૂકી ગયું, એટલે પછી અહીંયા આ લોકોએ એને પાળીને મોટું કર્યું. મહિનોથી પહેલાં મૂકી ગયા કાં મહિનોથી પહેલાં મૂકી ગયા અને આ પાળીને મોટું કર્યું. એટલે સાધુ સંતોમાં મિત્ર હજી દયા છે. આપણે હું એમ સાધુ સંતો નથી કરતા, જો કે ઘણા લોકોમાં દયા હોય છે. અત્યારે આને બે હતા બચ્ચા, એમાં એક બચ્ચું બિચારું હમણાં મરી ગયું, ગઈકાલે મરી ગયું ને કાં ગઈકાલે મરી ગયું. અને અત્યારે આપ જોઈ રહ્યા છો આ બચ્ચું અત્યારે જીવે છે. માણાને પ્રેમથી હાચો તો મિત્ર કોઈ પણ આવે. જો આપ જોઈ રહ્યા છો આ જે માતાજી છે એ માતાજી પ્રેમથી હાંચવે તો મિત્ર અત્યારે એની પાસે મા કરતું જાય છે. એટલે માણસને પ્રેમની જરૂર છે. કંઈ કે પ્રેમથી માણસ કહે ને કે ભાઈ પ્રેમથી માણસ ઝેર આપો તો ઝેર ખાઈ જાય, એ પ્રેમની તાકાત છે. આપ જોઈ રહ્યા છો માતાજીના ખોળામાં બેસી ગયું છે, આપ જોઈ રહ્યા છો. તો આને કહેવાય માનવ સેવા પ્રભુ સેવા. માનવ સેવા પ્રભુ સેવા તો છે જ, પણ જાનવરની સેવા પણ કરવી પડે, પશુની સેવા પણ કરવી પડે. તો આ તમને એક મારો કહેવાનો મતલબ શું છે કે દયાભાવ રાખવી એમ, કારણ કે ઈશ્વર બધાનું આપી દે એમ. આ લોકોને પાછો એક કૂતરો છે ને તમારે, ક્યાં કાળો કૂતરો મિત્ર, કાળો કૂતરો હોય છે, એ તમને બતાવું. આ કૂતરો આખો દિવસ મિત્ર અહીંયા રહે, ખાઈ પી અને અહીંયા આનું ધ્યાન રાખે છે. આ કૂતરો નાનું ગલુડિયું હતું ત્યારથી અહીંયા છે, એવડે મોટો થઈ ગયો છે અત્યારે. આપ જોઈ રહ્યા છો, કાળું નામ છે એનું.